તો સાબરકાંઠાના ઈડર યુજીવીસીએલ કચેરીએ મોડી રાત્રે લોકોનો હોબાળો જોવા મળ્યો। શેરપુર ગામના રહીશોએ હોબાળો મચાવ્યો હતો। ગામ લોકોએ સૂત્રોચ્ચાર કરીને કચેરીનો ઘેરાવ કર્યો હતો। લાઇટની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। લગભગ મારા ખ્યાલ મુજબ 1 મહિનોથી જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારથી લાઇટની બહુ દોધિયા છે। અમારું ફીડર મહેશ્વરી છે। મહેશ્વરીમાંથી જે લાઇટ આવે છે એ અમારા ગામમાં પૂરતી લાઇટ મળતી નથી। અવારનવાર લાઇટ ચાલુ બંધ એક છેલ્લા 1 મહિનોથી આ પરિસ્થિતિમાં અમે પસાર થઈ રહ્યા છીએ। અમે સમજીએ છીએ ભયાનક વાવાઝોડું આવે તો અમે પણ સમજીએ છીએ કે ભાઈ કોઈ પણ લાઇટનો કોઈ પ્રોબ્લેમ છે તો થોડી રાહ જોઈએ છીએ। અમે 1 દિવસ રાહ જોઈએ પૂરી વાવાઝોડાને લીધે। સામાન્ય છાંટા પડે અને તરત જ લાઇટ ટ્રીપ થઈ જાય છે। આજે 15 દિવસથી સતત આ જ પરિસ્થિતિમાંથી અમે પસાર થયા છીએ। ગામમાં 1-2 મરણ થયેલા છે। ગામમાંથી લોકો બેસવા આવે છે। આ લોકોને શું પરિસ્થિતિ થાય આપ સમજો છો। અમે અત્યારે કંટાળીને થાકીને ઈડર જીઈબીમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ।